રાજ્યમાં ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ભારત સરકારની સૂચનાથી રાજ્યમાં ઓઇલ અને રસાયણની આપત્તિની સ્થિતિ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના દહેજ અને વાગરા, સુરતના આઈઓસીએલ અને અડાજણ દેવભૂમિ દ્વારકાના આઈઓસીએલ વાડીનાર, જામનગરના નાયરા અને જામનગરના રિલાયન્સ રિફાઇનરી તથા કચ્છના કંડલા અને ગાંધીધામમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેનું મોનિટરિંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી કરવામાં આવ્યું હતું। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસોસિએશન એનડીએમએ દ્વારા જે છે જીએસડીએમએ જે ગુજરાત સરકાર છે તેની સાથે મળીને જે મોકડ્રીલ જે છે તે હાલ રાજ્યભરની અંદર કરી રહ્યું છે। રાજ્યભરની અંદર 5 અલગ અલગ સ્થળો પર આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે। આ મોકડ્રીલ જે છે તે ખાસ રાસાયણિક અને ઓઇલ જે રિફાઇનરીઓ છે તેના સંદર્ભમાં કરવામાં આવી રહી છે। જે ભરૂચના દહેજ ખાતે વાગરામાં મોકડ્રીલ થઈ રહી છે, સુરતના આઈઓસીએલ અડાજણ, દેવભૂમિ દ્વારકાના નાયરા અને આઈઓસીએલ વાડીનાર ખાતે મોકડ્રીલ થઈ રહી છે અને જામનગરના રિલાયન્સ ખાતે આ રિફાઇનરી ખાતે મોકડ્રીલ કરવામાં આવી રહી છે। જે આપત્તિ વ્યવસ્થાપન એટલે કોઈ ઇમરજન્સી આવે છે ને ત્યાં કોઈ દુર્ઘટના બને છે રિફાઇનરી ઉપર, તો કયા પ્રકારના પગલાં ભરી શકાય છે તેને લઈને ખાસ આ મોકડ્રીલ જે છે તે થઈ રહી છે અને તેને લઈને જ સમીક્ષા જે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર જે મેસેજ મળે છે જે તે જિલ્લામાંથી, ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે તેને લઈને આ મોકડ્રીલ જે છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ વિભાગો જે છે તે કઈ રીતે સંકલન કરે છે તે સંકલનના સંદર્ભમાં પણ સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં અનેક એવા મહત્વના સ્થળો છે કે જ્યાં કેમિકલનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, રિફાઇનરીઓ પણ આવેલી છે અને ત્યારે ત્યાં કોઈ આપત્તિ આવે છે, ઇમરજન્સી આવે છે તો કઈ રીતે પગલાં ભરવામાં આવે છે તે તમામ જે વ્યવસ્થાઓ છે તેની અંદર અલગ અલગ વિભાગોનું સંકલન કઈ રીતે થઈ શકે છે તેના માટે આ મોકડ્રીલ રાજ્યભરમાં 5 સ્થળો ઉપર થઈ રહી છે। તેનું મોનિટરિંગ જે છે તે અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે તેના પરથી કરવામાં આવી રહ્યું છે। તમામ અધિકારીઓ સાથે અલગ અલગ વિભાગના છે અને તેમની સાથે રહીને જ આ સંકલન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે જે મેસેજ મળ્યો છે તે 5 જિલ્લાની અંદર અલગ અલગ સ્થળો પરથી આ મેસેજ જે પ્રાપ્ત થયો છે અને તેને આગળ કઈ રીતે અલગ અલગ વિભાગો સંકલન કરે છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેની જ તમામ વ્યવસ્થાઓ જે છે તે કરી દેવામાં આવી છે અને મોકડ્રીલ જે છે તે અત્યારે હાલ રાજ્યભરમાં ચાલી રહી છે અને તેનું સંકલન અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી થઈ રહ્યું છે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।